બનાસકાંઠા વાવ તાલુકાના લાલપુરાના સરપંચ દ્વારા ગ્રામજનો માટે પીવાના પાણીમાં વાલાદોલાની નીતિ સામે આવી છે। જાણવા મળતી માહિતી મુજબ ગામમાં પાણીના સંપત્તિ પ્લોટ વિસ્તારમાં દિવસ દરમિયાન 2 વખત પાણી છોડવામાં આવે છે અને મૂળ ગામમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। આવા ભર ઉનાળે પાણી ન મળતા લોકો દ્વારા અનેકો વાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના મકાને છેલ્લા કેટલાય સમયથી ખંભાતી તાળા મારેલ છે। તલાટી કમ મંત્રી દફતર હેઠળ ગ્રામ પંચાયતમાં રાખી કામગીરી કરે છે। ગ્રામ લોકોના જણાવ્યા મુજબ તલાટી ક્યારેય ગામમાં આવતા નથી। સરપંચ મનમાની કરે છે। વિકાસની ગ્રાન્ટો ક્યાં વપરાય છે તે વાતની ગ્રામ લોકોને કોઈ જાણ નથી। ગામના માલધારી લોકો પશુ અને પોતાના માટે પાણીના પૈસા આપી બીજા ગામેથી પાણી લાવી જીવન ચલાવી રહ્યા છે। સરકારની કલ્યાણકારી યોજના આવા છેવાડાના નાના ગામમાં પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે, છતાં ગ્રામ પંચાયતના નબળા વહીવટના કારણે ક્યાંક ને ક્યાંક ગરીબ જનતાને સરકારી યોજનાના લાભથી વંચિત છે। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। यार क्या गामना वतनी छो? लालपुरा पानी ની સમસ્યા તમારે કેટલા ટાઈમ થી છે? पानी ની સમસ્યા છે 6-8-10 મહિનાથી 4 દાડાથી 8 દાડાથી પાણી જ આવતું નથી બિલકુલ। એને એ બાબતે રજૂઆત કરી તમે? રજૂઆત કરી તલાટી સાહેબ ને કરી, સરપંચ ને કરી, હું પંચાયત ન્યાય સમિતિ હાલમાં ન્યાય સમિતિ પંચાયત નો સભ્ય તરીકે ચાલુ છું। ન્યાય સમિતિ સભ્ય લાલપુરા સતત પાણી ની પછી સાહેબ અમારી પંચાયત ની કોઈ સાર સંભાળ નથી લેતા। ગામમાં સરપંચ નથી, તલાટી નથી, કશું કાંઈ છે જ નહીં। અને 4 કિલોમીટર 8 કિલોમીટર સાહેબ ગાડી લઈ અને ટંકર થી પાણી ખેંચા અને મેં પોતે પણ ટંકર 700 રૂપિયા આલી નેહડીથી સુથાર નેહડીથી પાણી ખેંચાઈ અને મારા વજમાં પાણી પૂરું મારા માલ તરસી મરતા હતા। અને જે મળતી આવો છે એમના સરપંચના એ પણ પાણી છોડવા માટે ગયા છે, પણ પાણી બાર બીજે છોડે છે, એમને પાણી આપતો નથી। એ પણ મારી ખાસ રજૂઆત છે। કેટલા ગામની વસ્તી? લગભગ સાહેબ અમારું વોટિંગ 1314 વોટિંગ છે। વોટિંગ છે લાલપુરા પંચાયત ગ્રામ પંચાયત અલગ છે અમારી। લાલપુરા ગ્રામ પંચાયત અલગ છે વર્ષોથી પંચાયત 86 થી ચાલતી। હાલે તમારું દફતર ક્યાં છે? અમારું દફતર સાહેબ અમને ખબર જ નહીં દફતર ક્યાં છે, કોણે ક્યાં લઈ ગયા છે એ ખબર નહીં સાહેબ। મૂળ આ ગ્રામ પંચાયતે કોઈ હાજર રહેતો નથી કોઈ સાહેબ। અમારે પંચાયતમાં સાહેબ બાવળિયા આંકડા ઉજ્યા છે। દરવાજો અમારા લોક માર્યા 3 વર્ષ ત્યાં દરવાજો કોઈ ખોલ્યો નથી। 3 વર્ષથી પંચાયત બંધ છે? બંધ છે, સતત ગેરહાજર। અને તમારે જવું પડે છે લાલપુરા? અમારે સાહેબ ક્યાં ગામના વતની છો? લાલપરાનો પાણીની સમસ્યા? પાણી તો 6 મહિનાથી સાહેબ આવતો નથી। ધોરણ માણસ નહીં બધા તરસી મરી જતા। પાણી વગર કરે શું? ગામમાં કઈ સહારો કઈ છે નથી। સરપંચ માનતો નથી, તલાટી તો રાલતો ગામમાં તો જાવું જ છે। પાણી ગામ મિલી જાવું જ છે। તરસી ધોરણ બધા મરી રાખી આવે તો સરપંચને રજૂઆત કરી? સરપંચ માનતો જ નથી, કાને આવતો નહીં સરપંચ સાહેબ ચામ ઓળખતા નથી સરપંચ ને। ગામમાં તો બાર છે કાને ખબર છે સરપંચ ની તો કેવો છે એ ભાલ્યો નથી। હા ઓટ લેવા તાર નતા તો દેખાડે આવતો નથી અમને। ના આવે તલાટી, ના આવે સરપંચ, ગામમાં કોઈ આવતી નથી, કોઈ અધિકારી આવીને અમારી કોઈ રાડી નથી આપતા નથી। ગામ ના આપતા ધોરણ માણસ પતા તરસી મરી જાય। પાણીની સમસ્યા છે તમારે? પાણીની સમસ્યા તો સાહેબ અમે કાયમની છે। 6 મહિનાથી અંદરથી અમે તરસે લાંઘા કરે છે નહીં, ઢોરોને પાણી મળતું નથી। અમને અમારે આ ઉનાળાનો દાડો છે, નાવું ધોવું ના થવું કોઈ પાણી પણ સાટા પાણી અમારે નથી આવતું, નથી મળતા પાણી। સંપમાં પાણી હોય તો આ બાજુ પાણી નથી મૂકતા। આ બાબતે તમે રજૂઆત કરી છે? હા કરી છે, અરજી આપી પણ અમારી અરજી કોઈ સાંભળે નથી અને તે છતાંય પાણી મૂકતા નથી આ રહ્યા। પશુઓ માટે પાણી નથી? પશુ માટે નથી પણ અમે માણસને નાવા ધોવા પણ નથી પાણી। હાલ ની અંદર તરસે લાંઘા કરે છે છોકરા, પાણી ઢોરા। ગામ લાલપુરા સાહેબ મારા ગામની અંદર 6 મહિનાથી પાણીની એટલી સમસ્યા છે કોઈની સીમા વગર। અમે 2 માણસ વિકલાંગ છે, અમારે પાણી જ કોણ પહેલા પ્રશ્નમાં ઉપાડે? પાણી જે એના અમુક છે જગ્યા ઉપર પાણી આપે છે, મારી જોડે 200-250 ઝાડખાં પવરાવે છે। આ ડેરિયા સમ ભરાવે છે। અમારે નાવું ધોવું, અમારે છોકરાને નાવા ધોરાવવા, અમારે સાહેબ પાણી 2 માણસને પેલું ઉપાડે જ કોણ? એટલે પાણીની સાહેબ 6 મહિનાથી
ખૂબ એટલે બળતરા છે ને અંદરથી સાહેબ બોલાતું નથી, એટલી પાણીની બળતરા છે. બાબતે રજૂઆત કરે રજૂઆત સાહેબ તલાટીને લેખિત અરજી આલેલી હતી, સરપંચને લેખિત અરજી આલેલી હતી, પાણી પુરવઠામાં ઓનલાઈન મેં પણ ફરિયાદ કરેલી હતી સાહેબ. પછી જે અહીં ભટાણામાં મેં ઘણી વખત ફોન કર્યા છે, પણ સાહેબ અમારી કોઈ સમસ્યા સાંભળતું નથી. પટાણા સંપમાંથી પાણી આવે ભટાણા સંપમાં સાહેબ પાણી આવે. પલોટ વિસ્તારમાં અત્યારે સાહેબ તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ તમે જોઈ શકો પલોટ વિસ્તારમાં 7 થી કરી 5 વાગ્યા સુધી પાણી હોય છે. અત્યારે હમણાં મારે જે પલોટ થી આ બાજુ છે હમણાં કોઈ પાણી જ નથી.